હાલ હોળીના દિવસે રાજકોટથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ શહેરમાં આવેલી એક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે। આજે શુક્રવારે સવારે શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એક બિલ્ડિંગમાં આગ લાગી છે અને હાઈ રાઇઝિંગ બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી છે અને બિલ્ડિંગમાં ફસાયેલ લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એટલાન્ટિક જે બિલ્ડિંગમાં આગ લાગી છે અને બિલ્ડિંગના 6થા માળે આગ લાગી છે। તો જ્યારે ફાયરની ટીમ દ્વારા બિલ્ડિંગમાં રહેલા લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। જ્યારે ધુમાડાને કાઢવા માટે બિલ્ડિંગના કાચ તોડવામાં આવ્યા છે અને સાથે જ આ કાચ તોડીને હાઇડ્રોલિક લિફ્ટની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। ભાજપના નેતા એવા ભરત બોઘરાએ જણાવ્યું હતું કે અમે અત્યારે અહીં બચાવ કામગીરીમાં લાગ્યા છીએ। જે 3 લોકો ઇજાગ્રસ્ત હતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે। તો આગ કાબૂમાં છે અને અંદર બાકીના કોઈ લોકો છે કે નહીં તેની એક ફ્લોર પર તપાસ કરી છે। લગભગ 60 જેટલા લોકોને ફાયરની લિફ્ટ દ્વારા નીચે ઉતારી સલામત રીતે બહાર કાઢ્યા છે। બીજી બાજુ ઘટનાને પગલે ફાયર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા છે। તો પોલીસના જણાવ્યા અનુસાર આ આગની ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યા છે। એક સ્થાનિક જણાવ્યા અનુસાર જે એટલાન્ટિસ જે બિલ્ડિંગની સી વિંગના 6થા માળે આગ લાગી છે। આ આગ બિલ્ડિંગના 10મા માળ સુધી પ્રસરી છે, જેમાં 20 જેટલા લોકો ફસાયા હોવાનું કહેવાય છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।